ટાઈપ 5 કેલેન્ડરમાં કોઈ પણ તારીખ આપી હોય અને કીધું હોય કે દિવસ શોધો, એની એક મેથડ છે, શોર્ટકટ મેથડ છે, એ જોઈએ. મહિનાનો કોડ. આમાં આ ટ્રીકમાં તમારે આ મહિનાના કોડ યાદ રાખવા પડશે, બરાબર. આમ તો એક જ છે, બટ લીપ યર્સ માટે આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનાના અલગથી યાદ રાખવાના છે. શું છે કોડ? તો કે 033 614 625 035. યાદ રાખો, સહેલો છે કોડ. 3 એમાં યાદ રાખજો. 033 614 625 035. અને જો લીપ યર હોય તો જાન્યુઆરીનો 6 અને ફેબ્રુઆરીમાં 2. હવે દિવસના કોડ. એ તો સોમવારથી ચાલુ થાય અઠવાડિયું, એટલે 1 2 3 4 5 6 7, અથવા તો રવિવારને 7ની જગ્યાએ 0 પણ ગણી શકો છો. શતક કોડ છે, એમાં છે 1600 1700 1800 1900. આ શતક છે, બરાબર. સદી છે 2000 2100 2200 2300. આ 8ની બહાર નહીં પૂછાય, અને જો પૂછાય પણ તો જ સેમ આગળ એડ કરી દેવાનું. કોડ આ 4 જ રહેશે, 6402, બરાબર. એ રીતે જેમ કે 1600 અને 2000નો છે 4, બરાબર. એ જ રીતે આગળ વધશો તો કે 2400 2500 2600 2700, એ રીતે. હવે જોઈએ કેવી રીતે ગણવાનું છે. તો 15 ઓગસ્ટ 1947, બરાબર. ડેટ લેવાની આપણે 15 ઓગસ્ટ, બરાબર. મંથનો કોડ લેવાનો, બરાબર. શું છે? ઓગસ્ટ મહિનો છે, તો 033 614 625. એમાં ઓગસ્ટનો કોડ છે 2 લખી દીધો. શતક કોડ લેવાનો 1947 છે, તો 19માં 0 છે કોડ, એ લખી દીધો. વર્ષ 47 લખી દીધું. હવે આ જે 47 છે એને 4 વડે ભાગીશું, અને જે ભાગફળ આવશે ને, જેના વડે ભગાશે, એ અહીંયા લખવાનું છે ભાગફળ. તો 11 વડે ભગાયું 44. રિમાઇન્ડર એ નથી લેવાનું. દર વખતે આપણે રિમાઇન્ડર લઈએ છીએ, પરંતુ આ વખતે ભાગફળ લેવાનું છે, તો 11 લખી દીધું. બધાનો સરવાળો કરી દો અને 7 વડે ભાગી દો. જે શેષ આવશે તે વાર રહેશે, બરાબર. શેના પ્રમાણે? તો કે આ કોડ પ્રમાણે. સોમવાર મંગળવાર, અહીંયા 5 શેષ વધી, તો 5મું કયું છે? શુક્રવાર, એટલે શુક્રવાર રહેશે. એ જ રીતે તમે 8 ઓગસ્ટ 2006નો તમે કમેન્ટ કરજો શોધીને. આને તમે 7 ઉડાવી દેશો ને તો પણ ચાલશે. આખાને સરવાળો ના કરવો હોય તો ભાઈ 7 દુ 14, અહીંયા 1 વધ્યો, આ 2 47, એને 7 વડે ભાગીશું તો કેટલા આવશે? 7 ચંગ 42, એટલે 5 વધશે અહીંયા, અને અહીંયા 7 એકા 7, એટલે 4 વધશે. હવે આનો નાનો સરવાળો રહેશે, જલ્દી થઈ જશે તમારાથી, બરાબર. તો પણ તમારો 5 જ વધશે, સોરી, શેષ 5 જ આવશે. આ હતી આપણી સૌથી ઇમ્પોર્ટન્ટ મેથડ. આના દાખલા તમને દરેક એક્ઝામમાં પૂછાયેલા છે, તમે પ્રીવિયસ યર ચેક કરી લેજો.